નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું કાતરિયા ભૂમિકા સ્વાગત કરું છું તમારા બધાનું જ તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. તો વહાલા વિદ્યાર્થી મિત્રો, તમે બધા જ જાણો છો કે તમારી દ્વિતીય એક્ઝામ જે નજીક આવે છે એના માટે થઈ અને આપણે આપણું જે આ વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ છે એનું સોલ્યુશન કરી રહ્યા છીએ. અને એ વિકાસ પરીક્ષાલક્ષી જે અસાઇનમેન્ટ છે એની અંદર આપણે ગુજરાતી ભાષાનું જે અસાઇનમેન્ટ આપણું છે એનું સોલ્યુશન જોઈ રહ્યા છીએ. અને એમાં આગળના લેક્ચરની અંદર આપણે ગદ્ય વિભાગ અને પદ્ય વિભાગ એ પૂરો કરી ચૂક્યા છીએ. અને આજે આ લેક્ચરની અંદર આપણે એ અસાઇનમેન્ટનો આપણો જે વિભાગ સી છે, એટલે કે જે વ્યાકરણ વિભાગ છે, એ અલગ અલગ પ્રશ્નો વાઇઝ આપણે સોલ્વ કરવાના છીએ. તો ચાલો શરૂ કરીએ આપણે આપણો વ્યાકરણ વિભાગ સેક્શન સી, જે આપણે પરીક્ષા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. એના કરતાં પહેલાં તો આપણે જે અસાઇનમેન્ટનું સોલ્યુશન અત્યારે જોઈ રહ્યા છીએ એ અસાઇનમેન્ટ તમે જાતે તમારી તૈયારી માટે તમે ખરીદી પણ શકો છો. તો એ અસાઇનમેન્ટ લેવા માટેની લિંક તમને જે છે એ આપણા લેક્ચરની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. તો એ લિંક દ્વારા તમે આ અસાઇનમેન્ટને મેળવી શકો છો. અને હવે આપણે શરૂ કરીએ આપણો જે વિભાગ સી છે, વ્યાકરણ વિભાગ તે. અને વ્યાકરણ વિભાગનો સૌથી પહેલો પ્રશ્ન કે તમારે માંગ્યા પ્રમાણે ઉત્તર લખવાના છે. એટલે કે જે પ્રમાણે તમને સૂચના આપી છે એ પ્રમાણે તમારે જવાબ લખતા જવાના છે. હવે અહીંયા તમને આ પ્રશ્નની અંદર કેટલા પ્રશ્નો પૂછવામાં આવેલા છે? તો આની અંદર પ્રશ્ન 16 થી લઈ અને 27 સુધીનો સમાવેશ થયો છે. અને પ્રત્યેક પ્રશ્નનો એક જ માર્ક્સ છે. અને ટોટલ આ પ્રશ્નના તમને 12 માર્ક્સ આપવામાં આવેલા છે. એટલે કે 12 પ્રશ્નો હશે અને 12 એના માર્ક્સ હશે. એમાં જોડણી ને જેવી વસ્તુ હશે ને બાજુની અંદર કૌંસમાં આપેલા હશે તો અમુક એક માર્ક્સની અંદર 2 પણ પૂછાઈ શકે અને એક માર્ક્સની અંદર 1 પણ પૂછાઈ શકે. તો આપણે એક પછી એક 12 પ્રશ્નોનું આની અંદર સોલ્યુશન કરવાનું છે. તો જોઈએ, તમને જેનો જવાબ આવડતો હોય એ તમે કોમેન્ટ બોક્સની અંદર સાથે સાથે જણાવતા રહેજો, જેથી કરીને તમારું રિવિઝન પણ થતું જાય અથવા તો તમને કેટલું આવડે છે એ તમને ખબર પડતી જાય. હવે આપણે શરૂ કરીએ, બીજી કાંઈ પણ ખોટી વધારાની વાત કર્યા વગર સીધા અસાઇનમેન્ટ સોલ્યુશન પર જ જઈએ. અને આપણો સૌથી પહેલો પ્રશ્ન છે કે નીચેના શબ્દોની સાચી જોડણી તમારે આપેલા વિકલ્પોમાંથી શોધીને લખવાની છે. તમને ખોટી જોડણી સવાલ તરીકે આપી છે, એની બાજુમાં તમને 3 ઓપ્શન્સ આપેલા છે. એ 3 ઓપ્શન્સમાંથી કયો જવાબ સાચો આવે છે એ તમારે શોધીને લખવાનો છે. તમને સૂચનામાં કીધું છે કે આવો તમને કોઈ પણ એક શબ્દ પૂછાશે અને એક શબ્દ માટે તમને 1 માર્ક્સ આપવામાં આવશે. તો જોઈએ આપણે જોડણી. સૌથી પહેલો આપણને શબ્દ આપ્યો છે પ્રતિકૂળ. તો પ્રતિકૂળ શબ્દ માટેની આ 3 શબ્દોમાંથી સાચી જોડણી કઈ થાય એ તમારે જવાબની અંદર લખવાની છે. તો જો આવડતી હોય તો કોમેન્ટ બોક્સની અંદર તમે જણાવી શકો છો. એટલે આની સાચી જોડણી તમારે થશે પ્રતિકૂળ. એટલે કે આ બીજા નંબરની જે જોડણી છે તે. ક આની અંદર દીર્ઘઈ કરવાનો છે. સવાલની અંદર તે રસવઈ વાળો હતો, એટલે રસવઈનું દીર્ઘઈ થઈ જાય તો તમારી જોડણી સાચી પડે. હવે આપણી પાસે બીજો શબ્દ જોડણીનો છે પ્રાયશ્ચિત. તો પ્રાયશ્ચિત જે શબ્દ છે જોડણીનો, એ તમે જોઈ શકો છો કે આવી રીતે આવો ચતો એની અંદર આવતો જ નથી. એટલે આ સવાલની જોડણી તો જોતા જ તમને ખ્યાલ આવી જાય કે તદ્દન ખોટી છે. તો પછી તમારે કહેવાનું છે કે આ 3 જોડણીમાંથી કઈ જોડણી સાચી છે. તો જોઈએ સાચો જવાબ શું આવશે પ્રાયશ્ચિતનો. તો પ્રાયશ્ચિત આપણા બીજા પાઠમાંથી જે પૂછાયેલી જોડણી છે એ કંઈક આવી રીતે લખી શકાય છે. એટલે આમાંથી તમારે આ પહેલા નંબરની જે જોડણી વાળો ઓપ્શન છે એ આની અંદર સાચો પડે. સાથે રહેજો એટલે તમને ખ્યાલ આવતો જાય. હવે આપણો ત્રીજો જે જોડણીનો સવાલ છે એ છે વૃંદાવન. તો વૃંદાવન તો જેવું કંઈ આવતું જ નથી. અને ઉપરથી અમુક વસ્તુમાં કેવું થાય કે જેમ કે આ વૃંદાવન જેવો શબ્દ છે અને અહીંયા બધે વૃંદાવન જેવું લખ્યું હોય ઓપ્શનની અંદર, તો તમને ઓપ્શન જોઈને જ ખ્યાલ આવી જાય કે મારે કેવો શબ્દ શોધીને લખવાનો છે. તો હવે તમારે એ જોવાનું થાય કે આ 3 શબ્દોમાંથી સાચું વૃંદાવન કયું છે. તો આવું તો આપણે લખતા જ નથી. હવે તમારે આ 2 માંથી જોવાનું થાય. તો આ બંને જવાબ આમ તો સરખા જ છે, એટલે તમારી આ બંનેમાંથી તમે કોઈ પણ એક સિલેક્ટ કરો તો એ તમારું સાચું પડે. એના પછી આપણે આગળ જોઈએ.
તો હવે આપણને જોડણી પૂછાણી છે સાંદીપનીની. તો સાંદીપની શબ્દ માટે જો એક તો શરણાઈનો શ તો આપણે સાંદીપનીની અંદર ઉપયોગ કરતા જ નથી, એટલે એક એ હટી ગયું, અને સાંદીપનીની ઉપર આપણે આવો અનુસ્વાર આવે છે જે આમાં છે નહીં, એટલે એ પણ હટી ગયું. તો હવે આપણી પાસે વધ્યો આ એક, એટલે આ જ આપણો સાચો જવાબ બને. તમે આવી રીતે વિચારીને જો સ્પેસિફાઈ કરીને કાઢતા જાઓ તો પણ તમને આન્સર મળી જાય. એના પછીની જોડણી 5 નંબરની તો છે કારકિર્દી. હવે કારકિર્દીની સાચી જોડણી જોઈએ તો કારકિર્દીની અંદર જે પહેલા નંબરની તમારી જોડણી છે એ તમારી સાચી છે. એમાં ક ની અંદર રસ્વઈ આવે છે અને દ ની અંદર દીર્ઘય આવે છે. આ વાળીમાં 2 દીર્ઘય છે એટલે ખોટું, આ 2 રસ્વઈ છે એટલે ખોટું, અને આ ઊંધું છે એટલે પણ ખોટું. હવે એની આગળ જોઈએ, છઠ્ઠી જોડણી છે દૂરબીન. તો દૂરબીનમાં આવું તો દૂરબીન આપણે લખતા નથી. હવે તમારે આ 2 માંથી જોવાનું રહે. તો આ દૂરબીન અને આ દૂરબીન સેમ છે, પણ અહીંયા રસ્વઈ છે અને અહીંયા દીર્ઘય છે. અહીંયા દીર્ઘય છે પણ અહીંયા પણ પાછું દીર્ઘય છે, એટલે શેમાં દીર્ઘય ને રસ્વઈ આવે એ પ્રમાણે તમારે જોવાનું. તો આ જોડણી તમારી સાચી અને આ જોડણી તમારી ખોટી, કેમ કે બ ની અંદર પણ કેવું લખવાનું છે, આપણે દીર્ઘય લખવાનું છે. એના પછી આપણે જોઈએ સાતમી જોડણી. તો સાતમી જોડણી તમને પૂછાણી છે શિલાજીત. તો શિલાજીતનો સાચો શબ્દ કેવો આવે છે? તો જુઓ, શિલાજીતનો સાચો શબ્દ શરણાઈનો શ અને જમરૂખનો જ બંનેની અંદર રસ્વઈ આવે છે, એટલે આ વચ્ચેની જોડણી તમારી જે છે એ તમારો સાચો આન્સર છે. એના પછી આપણે જોઈએ તો આઠમી જોડણી આપણને પૂછાણી છે ઇતિહાસ. તો ઇતિહાસ સાચું કઈ રીતે લખાય? તો આ જે પહેલો શબ્દ છે એ તમારો સાચો શબ્દ બને. ઇતિહાસ તો કોઈ દિવસ આવતું જ નથી, જોતા જ ખ્યાલ આવી જાય. અને આ ઇતિહાસ પણ સેમ જ, સોરી, આ ઇતિહાસ પણ સેમ જ છે, એટલે એ પણ તમે લખી શકો છો. બરાબર, આ બંને જોડણી તમારી સાચી જ પડે, બંને ઇતિહાસ સેમ જ લખાયેલા છે. પણ આની અંદર આ તો બંને ઈ સેમ છે એટલે 2 સાચી પડે, પણ જો આવી રીતે મોટો ઈ આપેલો હોય તો ઈ તમારું ખોટું પડી જાય. એટલે ખાસ તમારે નાનો ઈ વપરાણો છે કે મોટો ઈ વપરાણો છે એ તમારે ખાસ જોવાનું છે. અહીંયા તમારા આ બંને ઇતિહાસ વાળા સાચા છે. ચાલો એના પછી જોઈએ, નવમી આપણને જોડણી કઈ પૂછી છે? તો ગ્રંથિ. તો ગ્રંથિ આપણે આવી રીતે તો વચ્ચે ન અડધો કરીને લખતા નથી. હવે ગ્રંથિ ઉપર અનુસ્વાર તો આપણે કમ્પલસરી કરીએ છીએ એટલે આ પણ નીકળી જાય. તો ત્રીજી જોડણી આપણી સાચી પડે આવી રીતે. બરાબર, આ પણ સહેલું હતું. એના પછીની 10મી આપણી જોડણી છે તાલીમ વાળી. તો તાલીમ સાચી કેમ લખાય? તો આ તોલીમ તો આવે જ નહીં, તલીમે નો આવે, એટલે આમ ખબર પડી જાય કે આ બીજા નંબરનું જે તાલીમ છે એ જોડણી આપણી સાચી છે. એના પછી જોઈએ તો અભિષેક. તો સૌથી પહેલા તો અભિષેકની અંદર આપણે શરણાઈનો શ કરતા જ નથી, સસલાનો સ પણ કરતા નથી, શરણાઈનો શ પણ કરતા નથી, એટલે સીધી ખબર પડી જાય કે અભિષેક છેલ્લો જે શબ્દ છે એ તમારો સાચો છે. આવી રીતે તમને આવડી જાય ને તો પણ કદાચ પાકી પરફેક્ટ જોડણી ન પણ યાદ હોય ને તો પણ ચાલે. બરાબર, અને પછી એના પછીની જોડણી આપણી 12મા નંબરની છે મિનિટ વાળી. તો મિનિટનું શું સાચું પડશે? તો મિનિટની અંદર મ અને ન બંને રસ્વઈ વાળા હોય, એટલે આ બંને જોડણી ખોટી. એના પછી છે ઉત્સવ. તો ઉત્સવ એટલે એ તમારે ઉત્સવ વાળું ઉત્સવ છે, એટલે આ ઉત્સવ ખોટું અને ઉત્સવ ખોટું. ઉત્સવ તો આવતું જ નથી, કદાચ તમને ઉત્સવ કન્ફ્યુઝન હોય, પણ તમારો સાચો જવાબ બને ઉત્સવ. એના પછી જોઈએ તો ધંતુરો. હવે આમાં અનુસ્વાર નથી આવતો, અનુસ્વાર આપણે નથી કરતા એટલે વચ્ચે ન પણ કરવાની જરૂર નથી, ધાતુરો પણ ન બને, એટલે આ જવાબ તમારો સાચો બને કે ધતુરો. એના પછીની જોડણી આપણી 15 નંબરની છે તો છે જિંદગી. તો જિંદગીની સાચી જોડણી કેમ લખાય? તો તમારી પહેલી જોડણી છે એ એકદમ પરફેક્ટ છે. આની અંદર દીર્ઘય કરી નાખ્યું એટલે ખોટું, અને આની અંદર ગ રસ્વઈ કરી નાખ્યું એટલા માટે ખોટું. હવે એના પછીની જોડણી છે રેલવે. તો રેલવે માટે તો રેલ આવે એવું તો આવે જ નહીં, પછી રેલવે
રેલવો એવું પણ ન આવે, એટલે આ જ જોડણી તમારી સાચી પડે. એમ તમે લખો તો આ રીતે પણ સાચું પડે, પણ બીજી રીતે આ રીતે પણ સાચું પડે. ચાલો, એના પછીની જોડણી તમને પૂછી છે 17 નંબરની, તો ઓફિસ માટેની જોડણી. તો ઓફિસ માટેની કઈ જોડણી તમારી સાચી પડે? તો ઓફિસ, એટલે કે આ જોડણી તમારી જે છે એ સાચી છે. હવે તમે આવી રીતે પણ કરી શકો અને આવી રીતે પણ કરી શકો. આ ઓફિસ, આ પરફેક્ટ છે, એટલે આ જોડણી તમારી સાચી. આમાં દીર્ઘય છે અને આમાં ઓ છે, એટલા માટે એ બંને ખોટી. એના પછી 18મી જોડણી તમને પૂછવામાં આવી છે પરીક્ષા. તો પરીક્ષા એટલે તમારું આ ઈક્ષા વાળું આવું તો આવે નહીં, આ કસા વાળું આવું પણ આવે નહીં, એટલે આ જોડણી તમારી સાચી પડે. એના પછી જોઈએ તો નિર્ણય, આવું તો આપણે લખતા જ નથી અને અળો પણ ન આવે. આવી રીતે નિર્ણય પણ ન આવે, કેમ કે અહીંયા દીર્ઘય છે. તો આ જોડણી તમારી પરફેક્ટ સાચી પડે. એના પછી છે ડુસ્કુ. તો ડુસ્કુ કઈ રીતે આવે? તો ડુસ્કુ, જો આની અંદર અનુસ્વાર નથી, ડુસ્કુમાં આપણે અનુસ્વાર તો કમ્પલસરી લખીએ જ છીએ, એટલે આ તમારી પરફેક્ટ સાચી જોડણી કહેવાય. ચાલો, હવે એના પછીના આપણે આગળના પ્રશ્નની અંદર જઈએ, તો આપણને બીજા નંબરનો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે નીચેના શબ્દોની સાચી છોડેલી સંધિ એ તમારે આપેલા વિકલ્પોમાંથી શોધીને લખવાની છે. એટલે કે અહીંયા તમને એક શબ્દ આપ્યો છે, એની સંધિ છોડવાની છે, અને સંધિ છોડેલા આ 3 ઓપ્શનમાંથી કયા સાચા છે એ તમારે શોધીને લખવાના છે. એટલે સંધિ છોડવા વાળું છે. આની અંદર પણ તમને એક શબ્દ પૂછવામાં આવ્યો છે અને એનો 1 માર્ક્સ છે. ચાલો, તો શરૂ કરીએ. સૌથી પહેલા નિષ્ફળ છે, તો નિષ્ફળની સંધિ છોડવાની છે. તો નિષ્ફળની સંધિ કઈ રીતે છૂટશે? એનો સાચો જવાબ શું આવશે? તો નિષ્ફળની સંધિ માટે નિહ વત્તા ફળ, એટલે કે આ વચ્ચેની સંધિ જે તમારી છે ને એ તમારો પરફેક્ટ જવાબ બને. ત્યારબાદ તમને પૂછ્યું છે પ્રત્યક્ષ. પ્રત્યક્ષ માટેની સંધિ. તો પ્રત્યક્ષની સંધિ કઈ રીતે છૂટી પડે? તો પ્રતિ વત્તા અક્ષ, પણ પ્રતિમાં પાછું આ દીર્ઘય વાળું નહીં, એટલે તમારો પહેલો શબ્દ જે છે એ તમારો સાચો જવાબ બને. પ્રત્યક્ષ, પ્રતિ વત્તા અક્ષ. એના પછી જોઈએ તો નયનની સંધિ પૂછી છે. તો નયનની સંધિ સાચી કઈ બનશે? તો ને વત્તા યન નહીં, નો નહીં, એટલે ને વત્તા અન, અજગરનો અ, ને વત્તા અન, એટલે કે નયન. ત્યાર પછી આપણે જોઈએ ચોથો શબ્દ કે મહર્ષિ. તો મહર્ષિ માટેની સાચી સંધિ કઈ છે? તો મહા વત્તા ઋષિ, એટલે અહીંયા તો અને એક આ છે, તો આની અંદર મહ એટલા માટે ખોટું બની જાય, પછી આ મહો એટલે ખોટું બની જાય, એટલે આ મહા વત્તા ઋષિ, આ જ તમારો જવાબ સાચો પડે. એના પછી આપણે જોઈએ તો પરાધીન. પરાધીન શબ્દની સંધિ કઈ રીતે છૂટી પડશે? તો પરાધીનની બનશે પર વત્તા આધીન, એટલે કે આ પહેલો શબ્દ તમારો છે એ તમારો સાચો જવાબ બને. પરાધીન, પર વત્તા આધીન, સોરી આ નહીં આવે, અહીંયા અ છે, આ જવાબ સાચો આવશે. પર વત્તા આધીન, અને આની અંદર પરો છે એટલા માટે ખોટું, અને આની અંદર અ છે એટલા માટે ખોટું. પર વત્તા આધીન. એના પછી આપણે જોઈએ તો છઠ્ઠી સંધિ તમને પૂછી છે કે શ્રદ્ધા. તો શ્રદ્ધાની જોડણી કઈ સાચી પડે? તો શ્રદ્ધ વત્તા ધા, એટલે કે આ છેલ્લો શબ્દ જે છે એ તમારી સાચી જોડણી છે. એના પછી સ્વચ્છ. તો સ્વચ્છ માટેની તો સુ વત્તા અચ, એટલે કે આ પહેલો શબ્દ એ તમારી સાચી સંધિ છે. આપણે અત્યારે અસાઇનમેન્ટનું સોલ્યુશન કરીએ છીએ, એટલે એક પણ પ્રશ્નમાં કે ડીપમાં જતા નથી, ફક્ત ને ફક્ત એનું સોલ્યુશન જોઈએ છીએ, બરાબર? બાકી તમે વ્યાકરણના ટોપિકની અંદર આ બધી જ વસ્તુ શીખ્યા જ હશો કે કોને કેવો નિયમ લાગુ પડે છે તે. પછી 8મો સવાલ છે પરમેશ્વર. તો પરમેશ્વરની કેવી બને? તો પરમ વત્તા ઈશ્વર. ત્યાર પછીનો શબ્દ લઈએ તો તપશ્ચર્યા. તો તપશ્ચર્યા એટલે કેવો શબ્દ થાય? તો તપસ વત્તા ચર્યા, એટલે કે આ વચ્ચેનો શબ્દ જે છે એ તમારી સાચી જોડણી, સાચી સંધિ છે.
એના પછી 10મી તમારી સંધિ છે કે દેવેન્દ્ર. તો દેવેન્દ્રની સંધિ કઈ રીતે છૂટી પડે? તો દેવ વત્તા ઇન્દ્ર, એટલે કે તમારો જે પહેલો શબ્દ છે એ તમારી સાચી જોડણી બને. બરાબર? દેવ વત્તા ઇન્દ્ર આ પણ સેમ જ છે, એટલે આ પણ સાચું છે, પણ આ દેવો વત્તા ઇન્દ્ર આ ખોટું છે. ચાલો, એના પછી વિદ્યાર્થી. તો વિદ્યાર્થીની અંદર આરથી નહીં આવે, અર્થી આવી રીતે નહીં આવે, એટલે તમારું આ વિદ્યાર્થી જે છે એ જ તમારું સાચું બનશે કે વિદ્યા વત્તા અર્થી, એટલે કે વિદ્યાર્થી. એના પછી છે 12મી તમારી સંધિ કે નીરસ. તો નીરસની અંદર આવશે નિહ વત્તા રસ, એટલે કે તમારી જે આ પહેલા નંબરની સંધિ છે એ તમારી સાચી બનશે. ત્યાર પછીનો આપણે શબ્દ જોઈએ તો છે ઇત્યાદિ. તો ઇતિ વત્તા આદિ, યાદી નહીં, આદિ, એટલે આ વચ્ચેનો શબ્દ તમારો એ પરફેક્ટ સાચો જવાબ બને. આની અંદર આદિ છે પણ આ દીર્ઘય વાળું છે એટલે ખોટું પડે. ચાલો, એના પછી મહેશ. તો મહેશનો સાચો જવાબ શું આવશે? તો મહા વત્તા ઈશ, એટલે કે આ છેલ્લો આન્સર જે છે એ તમારો સાચો જવાબ બને. એના પછી જોઈએ તો 15મો શબ્દ છે સૂર્યાસ્ત. તો સૂર્યાસ્તની જોડણી કઈ રીતે સાચી બને? તો સૂર્ય વત્તા અસ્ત, એટલે કે તમારો આ જે પહેલા નંબરનો શબ્દ છે એ તમારો સાચો જવાબ બને. એના પછી જોઈએ તો વાતાવરણ. તો વાતાવરણની અંદર કેવો જવાબ આવશે? તો વાત વત્તા આવરણ, એટલે કે આ જે છેલ્લી સંધિ છે એ તમારો પરફેક્ટ સાચો જવાબ બને. વાત વત્તા આવરણ એટલે વાતાવરણ. આ રીતે તમારે આનો શબ્દ પણ યાદ રાખવાનો અને એની સંધિ પણ યાદ રાખવાની, કેમ કે પછી સંધિ જોડીને શબ્દ પણ બનાવવાનો કહેશે, એટલા માટે. એના પછીનો 17મો શબ્દ તો કે ગંગોર્મી. તો ગંગોર્મીની સંધિ કઈ રીતે છૂટી પડે? તો ગંગા વત્તા ઉર્મી. તો ગંગા વત્તા ઉર્મી ક્યાં છે? આ આખો ઉ જોવાનો, એટલે કે પહેલો શબ્દ. છેલ્લા શબ્દની અંદર નાનો ઉ છે એટલે એ ખોટી પડે, અને આની અંદર ગંગ છે એટલા માટે ખોટી પડે, એટલે આ જવાબ તમારો પરફેક્ટલી સાચો પડે. એના પછીનો 18મો સવાલ છે વ્યર્થ. તો વ્યર્થની સંધિ કઈ રીતે બને છે? તો જોઈએ તો વે વત્તા અર્થ, પણ વીની અંદર રસવઈ લેવાનો. તો સોરી, આની અંદર આર્થ છે એટલે આ ખોટું, એટલે આ વે વત્તા અર્થ આ તમારો જવાબ સાચો બને, અને આની અંદર દીર્ઘય છે એટલા માટે આ પણ ખોટું. એના પછીનો તમને શબ્દ પૂછ્યો છે તો કે ષટકોણ. તો ષટકોણની કઈ રીતે સાચી પડશે? તો સત વત્તા કોણ, એટલે કે આ વચ્ચેનો શબ્દ જે તમારો એ પરફેક્ટ સાચો પડશે. એના પછી પુનશ્ચ. તો શું એનું બને? પુનઃ વત્તા ચ. તો પહેલો શબ્દ પુનઃ વત્તા છ, આ ખોટું અને આ ખોટું. આ તમારો પહેલો શબ્દ એ તમારી પરફેક્ટ સાચી સંધિ પડે. તો આ રીતે આપણો જે બીજો પ્રશ્ન હતો કે શબ્દ અને એને આધારે એની સંધિ કઈ રીતે છૂટી પડે, એ આપણે 3 ઓપ્શન કૌંસમાંથી શોધીને આપવાના હતા. એ પ્રશ્ન આપણે પૂરો થાય છે. એના પછી જોઈએ તો હવે શું છે? તો નીચેના શબ્દોની સાચી જોડેલી સંધિ આપેલા વિકલ્પોમાંથી શોધીને લખવાની છે. અહીંયા પણ એક શબ્દ અને 1 માર્ક્સ. તો શબ્દોની સાચી જોડેલી સંધિ તમારે શોધવાની. તો અહીંયા તમને સંધિ છૂટી પાડીને આપી છે કે તત વત્તા ત્વ, અને તમારે આ ઓપ્શનમાંથી જોઈને કહેવાનું કે કયો શબ્દ સાચો છે. તો તત વત્તા ત્વ, તો એનો કેવો શબ્દ બને? તો તત્વ, એટલે કે આ છેલ્લો. એના પછી નિહ વત્તા આહાર. તો એને કેવો શબ્દ બને? તો નિરાહાર, એટલે કે આ શબ્દ સાચો પડે. એના પછી પૂછ્યું છે દુહ કર્મ. તો દુહ વત્તા કર્મ, તો એની કેવી બને સંધિ? તો દુષ્કર્મ, એટલે કે આ વચ્ચેનો શબ્દ જે છે એ સાચો જવાબ છે. એના પછીનો શબ્દ જોઈએ તો મનઃ વત્તા બળ. બલ, તો કેવો શબ્દ બને? તો મનોબલ. અહીંયા અળ હોય તો અળ વાળો શબ્દ હોય, લ છે એટલે લ વાળો શબ્દ. એના પછી
ઉત વત્તા નયન, તો કેવો શબ્દ બને? ઉન્નયન. એટલે કે તમારો પહેલો શબ્દ જે છે એ સાચો છે. અહીંયા મોટો ઉ છે એટલે ખોટો, અહીંયા ના છે એટલે ખોટો. ઉન્નયન એવો જવાબ તમારે આવે. એના પછી છઠ્ઠો શબ્દ છે વાક વત્તા દાન, તો એની અંદર કેવો શબ્દ બનશે? તો વાગદાન. ત્યારબાદ ગેય વત્તા અક, તો કેવો શબ્દ બનશે? ગાયક. અને અહીંયા આવશે વાગદાન એટલે કે આ જવાબ. એના પછી આઠમો શબ્દ છે પિતૃ વત્તા આજ્ઞા, તો કેવો જવાબ બનશે? પિત્રાજ્ઞા. ત્યારબાદ ગૌરી વત્તા ઈશ્વર, તો કેવો જવાબ બને? ગૌરીશ્વર. પણ અહીંયા કેવો હોવો જોઈએ ગૌરીશ્વરમાં? ર, તો કે દીર્ઘય હોવો જોઈએ. એટલે છેલ્લો જવાબ છે તમારો એ સાચો પડે. અહીંયા ગને એક જ માત્રા છે એટલે ખોટો પડે. પછી વન વત્તા ઉત્સવ, તો વનોત્સવ. તો વનોત્સવ કયું સાચું પડશે? તો કે આ વનોત્સવ તો આવે જ નહીં, અને આ ડબલ માત્રા છે એટલા માટે નો આવે. એના પછી સત્ય વત્તા આગ્રહ, તો તમને બધાને આ શબ્દ તો આવડતો જ હશે, સત્યાગ્રહ. ત્યારબાદ જોઈએ કે અતિ વત્તા અંત, તો કેવો શબ્દ બને? અત્યંત. એના પછી દોષ અથવા તો ઓબ્લિક કર્યો છે એટલે કે દોષ અથવા તો દૂર, લાભ, તો કેવો બને? લભ. તો એનું બને દુર્લભ એટલે કે આ રસવઈ વાળું. ત્યાર પછી છે સમ વત્તા બોધન, તો સંબોધન એટલે કે આપણો છેલ્લો શબ્દ જે છે એ સાચો છે. એના પછી સુ વત્તા અર્થ, તો કેવો શબ્દ બનશે? તો કે સ્વાર્થ. એના પછી વૃદ્ધ વત્તા અવસ્થા, તો વૃદ્ધાવસ્થા. પણ વૃદ્ધાવસ્થા કેવું બનશે? તો આ પહેલા નંબરનું, કેમ કે આની અંદર રસવાઈ છે એટલા માટે આ ખોટું છે. પછી બ્રહ્મ વત્તા અંડ, તો બ્રહ્માંડ. તો બ્રહ્માંડ કયું સાચું બનવાનું? તો આ વાળો વચ્ચેનો શબ્દ. એના પછી આપણે જોઈએ તો નિહ વત્તા રોગી, તો એના માટે કેવો શબ્દ બનશે? તો નિરોગી. ત્યારબાદ જોઈએ તો શિવ વત્તા આલય, તો એના માટે કેવો શબ્દ બનશે? તો શિવાલય. પછી પરી વત્તા નામ, તો કેવો શબ્દ બનવાનો? તો પરિણામ. આ રીતે તમારે સંધિ છૂટી હતી, એના તમારે 3 ઓપ્શન હતા, એમાંથી સાચો જવાબ પસંદ કરીને કહેવાનો હતો. એના પછીનો આપણે પ્રશ્ન 3 જોઈ લઈએ કે નીચેના શબ્દનો સમાનાર્થી શબ્દ આપેલા વિકલ્પોમાંથી શોધીને લખો. તો આનો તમને એક શબ્દ પૂછાશે અને 1 માર્ક્સ, અને ઓલામાંથી યા તો તમને સંધિ છોડો પૂછાય અને યા તો તમને સંધિ જોડો પૂછાય, બેમાંથી કોઈ પણ એક પૂછાય. અને આની અંદર તમને એક શબ્દનો એક જવાબ, સમાનાર્થી શબ્દ તમારે શોધીને લખવાનો છે. એટલે અહીંયા તમને પગલું શબ્દ આપેલો છે, તો પગલુંનો સમાનાર્થી કયો થાય? છાપ, પ્રવેશ કે કદમ, એ તમારે કહેવાનું. જો તમને જવાબ આવડતો હોય તો ફટાફટ કોમેન્ટ બોક્સની અંદર જણાવતા રહેજો, એટલે તમારે તમારું રિવિઝન થતું જાય. તો પગલું એટલે શું જવાબ બનશે આપણો? કદમ. ત્યાર પછી છે આપણો શબ્દ દાંત, તો દાંતનું સમાનાર્થી શું બનશે આમાંથી? તો દાઢ તો બને જ નહીં, શૂળ પણ બને નહીં, તો શું જવાબ આવશે? દ્વિજ. એના પછી છે હેમ, તો હેમ એટલે કનક થાય, સોનું થાય, અને પછી શું થાય? સુવર્ણ પણ થાય. એટલે તમારો જવાબ બને સુવર્ણ. એના પછી દોષ, તો દોષ શું કહેવાય? તો દોષ એટલે તમારો થઈ જાય અપરાધ. કુટેવ તો ન થાય તો ખરાબ આદત કહેવાય, અને કલંકે ન કહેવાય, એટલે અપરાધ જવાબ એ તમારો સાચો જવાબ બને. એના પછી છે ઢાંચો, તો ઢાંચો એટલે શું થાય? તો ઢાંચો એટલે એનો સમાનાર્થી શબ્દ થાય માળખું. એના પછી છે ટેકો, તો ટેકો એટલે તો ટેકાને કહેવાય સમર્થન આપવું, એટલે કે ટેકો આપવો, તો સમર્થન જવાબ તમારો સાચો બને. પછી શૈશવ, શૈશવ એટલે યૌવન અવસ્થા ન થાય, વૃદ્ધ અવસ્થા તો થાય જ નહીં, એટલે વધે બાળપણ,
તો તમારો બાળપણ સાચો જવાબ બને. એના પછી આપણે આગળ જોઈએ તો 8મો સવાલ છે સુગંધ. તો સુગંધ એટલે શું બને તમારો સમાનાર્થી શબ્દ? તો પરિમલ. પછી છે નદી. તો નદીને ઝરણું તો કહેવાય નહીં, સરોવર તો કહેવાય નહીં, તો વધે શું? તો તટીની, એટલે તટીની કહેવાય. પછી છે ઉપમા. તો ઉપમા અલંકારમાં શેની વાત કરવામાં આવી હોય? સરખામણીની. તો એનો જવાબ બને સરખામણી. સિદ્ધાંત અને આદર્શ એની અંદર આવે નહીં. પછી છે બંદોબસ્ત. તો બંદોબસ્તનું શું થાય સમાનાર્થી? તો કે વ્યવસ્થા. ત્યાર પછી આપણે જોઈએ તો છે વેપાર. તો વેપાર એટલે શું થાય? તો વણજ, એ એનું સમાનાર્થી છે. પછી છે જંગ. તો જંગનું સમાનાર્થી બને યુદ્ધ. ત્યારબાદ છે ગહર. તો ગહરનું સમાનાર્થી શું થાય? તો ગુફા. ત્યાર પછી છે શબ્દ પ્રાચીન. તો પ્રાચીનનું સમાનાર્થી શું બને? તો જૂનું. એના પછી 16મો શબ્દ છે કે સાવધ. તો સાવધનું સમાનાર્થી બને સજાગ. ત્યાર પછી છે મૂળ. તો મૂળનું સમાનાર્થી બનશે અસલ. એના પછી છે ઘન. તો ઘનનું સમાનાર્થી બને વાદળ. ત્યાર પછી છે મેહ. તો મેહનું સમાનાર્થી બને વરસાદ. હવે એના પછી જોઈએ કે સીમ. તો સીમનું સમાનાર્થી બનશે પાદર. એના પછી કમલ. તો કમલનું સમાનાર્થી બને પંકજ. એના પછી છે ઝેર. તો ઝેરનું સમાનાર્થી બને વિષ. એના પછી ભ્રાત. તો ભ્રાતનું સમાનાર્થી બને ભાઈ. એના પછી જોઈએ તો 24મો આપણો શબ્દ છે વિસ્મય. તો વિસ્મયનું સમાનાર્થી શું બનશે? તો આશ્ચર્ય, આનંદ અને હરખ તો આવશે નહીં. એના પછી છે રત્નાકર. તો રત્નાકરનું સમાનાર્થી શું બને? તો રત્નાકરને સમુદ્ર, દરિયો એવા શબ્દો કહી શકાય. ચાલો એના પછીનો સવાલ જોઈએ તો નીચેના સામાસિક શબ્દોનો તમારે સમાસ આપેલા વિકલ્પોમાંથી શોધીને લખવાનો છે. એટલે તમારે આ જે શબ્દો આપેલા છે એનો સમાસ ઓળખાવાનો છે. અહીંયા પણ એક સામાસિક શબ્દ પૂછાય અને એનો માર્ક્સ તમને કેટલો આપવામાં આવે? તો 1 માર્ક્સ આપવામાં આવે. એટલે સમાસ પૂછાયેલા છે. તો દંપતિ. તો દંપતિની અંદર પતિ અને પત્ની. તો એ કેવો સમાસ બને? તો કે દ્વંદ્વ સમાસ. અમુકનો તમે વિગ્રહ કરતા જાઓ તો પણ તમને ઓળખવો સહેલો પડે. એના પછીનો સમાસ છે સંગ્રહ સ્થાન. તો એ કેવો સમાસ છે? તો સંગ્રહ કરવા માટેનું સ્થાન, એટલે કે મધ્યમ પદ લોપી. એના પછી છે દોષ મુક્તિ. તો એનો સમાસ કેવો બનશે? તો કે તત્પુરુષ સમાસ. ત્યાર પછી છે નાનું મોટું. તો આ બનશે તમારો દ્વંદ્વ સમાસ. એના પછીનો 5મો શબ્દ છે પૃથ્વીલોક. તો પૃથ્વીલોક કેવો સમાસ કહેવાય? તો એ તત્પુરુષ સમાસ બને. એના પછી આગગાડી. તો આગ વડે ચાલતી ગાડી, એટલે કે મધ્યમ પદ લોપી સમાસ તમારો બને. ચાલો પછી રામબાણ. તો રામબાણ એટલે કર્મધારય સમાસ થાય. એના પછી છે ખેતી ખાતું. તો આ કેવો સમાસ બનશે? તત્પુરુષ સમાસ બનશે. એના પછી છે નસ નસ. તો આ કેવો સમાસ બને? તો તમારો દ્વંદ્વ સમાસ છે. એના પછી ત્રિશૂળધારી. તો આ કેવો સમાસ છે? તો બહુવ્રીહી. એના પછી જોઈએ તો ગિરિધર. તો એ કેવો સમાસ છે? તો ઉપપદ સમાસ છે. એના પછી સુકુમાર. તો એ કેવો સમાસ બનવાનો? તો સુકુમાર છે કર્મધારય સમાસ. એના પછી પ્રિયજન. તો પ્રિયજન કેવો સમાસ બનશે? કર્મધારય. ત્યારબાદ સર્વજ્ઞ.
તો સર્વજ્ઞ કેવો સમાસ છે? તો આ છે ઉપપદ સમાસ. એના પછી નવરાત્રિ, આગળ સંખ્યા પાછળ સમૂહ, તો કેવો સમાસ બનશે? દ્વિગુ. ત્યારબાદ મધ મીઠું, તો કેવો સમાસ બનવાનો? કર્મધારય. એના પછી છે 17મો શબ્દ કે બાળવય, તો બાળવય એટલે કેવો સમાસ બનશે? તો કર્મધારય. ત્યાર પછી બીજે ત્રીજે, તો આ કેવો સમાસ બનશે? તો દ્વંદ્વ. એના પછી ઘરધણી, તો ઘરધણી કેવો સમાસ બનવાનો? તત્પુરુષ. ત્યારબાદ ખટ દર્શન, આગળ સંખ્યા, તો કેવો સમાસ? દ્વિગુ. નાચ ગાન, તો દ્વંદ્વ, નાચ અને ગાન. પછી શબ્દ શક્તિ, તો તત્પુરુષ, શબ્દની શક્તિ. ચાલો, એના પછી છે 23મો શબ્દ ઇન્દ્ર રાજા, તો ઇન્દ્ર રાજા કેવો સમાસ બનશે? કર્મધારય. એના પછી મુગ નક્ષત્ર, તો મુગ નક્ષત્ર કેવો બનશે? કર્મધારય. એના પછી બાલ મંદિર, તો બાલ મંદિર કેવો બનશે? મધ્યમ પદ લોપી સમાસ બનશે. ચાલો, એના પછી વિદ્યાર્થી મિત્રો આપણે જે પણ કે અસાઇનમેન્ટનું સોલ્યુશન કરી રહ્યા છીએ, આ બધી જ તૈયારી દ્વિતીય પરીક્ષા માટે થાય છે. તો ફરી પાછા દ્વિતીય પરીક્ષા માટે તમારા માટે ઓશન કોચિંગ ક્લાસીસ જે છે તે ધોરણ 9 અને 10ના સરસ મજાના પેપર તૈયાર કર્યા છે. તો એની ખાસિયત સૌથી પહેલા તો કે ગુજરાતના શ્રેષ્ઠ શિક્ષકો દ્વારા આ પેપર જે છે તૈયાર કરવામાં આવેલા છે. બધા જ પેપર તમારા સિલેબસ મુજબ અને બ્લુપ્રિન્ટ મુજબ તૈયાર કરાયા છે. પછી તો કે દ્વિતીય પરીક્ષા માટે તે મોસ્ટ આઈએમપી પેપર છે. દરેક વિષયના પ્રશ્નપત્ર મળી જશે અને ફક્ત ને ફક્ત પ્રશ્નપત્ર જ નહીં પણ તેના માટેનું તમને પીડીએફ સોલ્યુશન અને વિડીયો સોલ્યુશન પણ મળી જશે. તો એ ક્યાંથી મળશે? તો એના માટે તમે આપણો ઓશન કોચિંગ ક્લાસીસનો જે કોન્ટેક્ટ નંબર છે 70462254 એના ઉપર કોન્ટેક્ટ કરી શકો, અથવા તો આપણું જે યુટ્યુબનું પ્લેટફોર્મ છે ઓશન કોચિંગ ક્લાસીસ, એમાં તો તમે જોડાયેલા જ છો. સાથે સાથે આપણી એપ્લિકેશન પણ તમે પ્લે સ્ટોર ઉપરથી ડાઉનલોડ કરી અને એના ઉપરથી પણ માહિતી મેળવી શકો છો. અને અસાઇનમેન્ટ, તમારી તૈયારી માટેના આ પેપર, આ બધી જ વસ્તુનો ઉપયોગ કરી અને તમે તમારી તૈયારીને સારી એવી કરી શકો છો. તો મેળવો. એના પછીનો પ્રશ્ન છે કે નીચેના શબ્દને કયો પ્રત્યય લાગે છે તે તમારે આપેલા વિકલ્પોમાંથી શોધીને લખવાનું છે. એના માટે પણ એક શબ્દ અને 1 માર્ક્સ. આની અંદર 3 ઓપ્શન તમને આપેલા હોય. જો પ્રત્યય 2 લાગે, પૂર્વ પ્રત્યય લાગતો હોય તો પૂર્વ પ્રત્યય કોને કહેવાય? તો શબ્દની આગળના ભાગમાં લાગે તેને. અને પાછળ પર પ્રત્યય લાગે તો પર પ્રત્યય કોને કહેવાય? તો શબ્દની પાછળના ભાગમાં લાગતો હોય તેને, એને પર પ્રત્યય કહેવાય. હવે આગળ ન લાગે અને પાછળ પણ ન લાગે, પ્રત્યય ન લાગે તો પ્રત્યય નથી એવો ત્રીજો ઓપ્શન. એટલે 3 ઓપ્શનમાંથી તમારે નક્કી કરવાનું છે કે શબ્દની આગળ પ્રત્યય લાગ્યો છે તો પૂર્વ પ્રત્યય, શબ્દની પાછળ પ્રત્યય લાગ્યો છે તો પર પ્રત્યય, અને પ્રત્યય લાગ્યો જ નથી તો એક પણ પ્રત્યય નથી. એવી રીતે તમારે 3 જ ઓપ્શન બધામાં હશે. તો જો ભીનાશ સૌથી પહેલો શબ્દ છે, તો ભીનાશ, આની અંદર પાછળ તમે બોલો, પ્રત્યયની અંદર મોટા ભાગે આપણે ધ્વનિને આધારે જોતા હોઈએ, તો પાછળ આશ એવો પ્રત્યય બને છે. એટલે પાછળ આની અંદર આશ પ્રત્યય અહીંયા લાગે તો આ પ્રત્યય કેવો પાછળ લાગેલો છે એટલે કેવો પ્રત્યય કહેવાય? પર પ્રત્યય કહેવાય. પછી અહીંયા વિવેકનું વિરોધાર્થી અવિવેક કર્યું છે એટલે અહીંયા પ્રત્યય અ લાગેલો છે. હવે શબ્દની આગળ પ્રત્યય લાગ્યો છે એટલે આપણે એને કેવો કહેશું? તો પૂર્વ પ્રત્યય કહેશું. આવી રીતે તમારે શબ્દને તોડીને અથવા તો શબ્દના આધારે એની અંદર પાછળ પર પ્રત્યય લાગ્યો છે અથવા તો આગળ પૂર્વ પ્રત્યય લાગ્યો છે એ તમારે જણાવવાનું છે. હવે આવી રીતે તમને જો ખ્યાલ હોય, આ એકદમ ઇઝી ટોપિક છે આપણો, એટલે ફટાફટ કોમેન્ટ બોક્સની અંદર આન્સર જણાવતા જાજો લેક્ચર જોતા જોતા, અને અહીંયા હું ફટાફટ રિવિઝન કરાવતી જાઉં, સોલ્યુશન કરાવતી જાઉં.
ચાલો એના પછી ત્રીજો છે શબ્દ તો કે વાર્ષિક. તો વાર્ષિક ની અંદર કયો પ્રત્યય લાગ્યો છે? આગળ લાગ્યો છે કે પાછળ? તો પાછળ પ્રત્યય લાગ્યો છે એટલે કે પર પ્રત્યય. એના પછી ગેરહાજર. ગેરહાજરમાં આગળ પ્રત્યય છે એટલે કેવો બનશે? તો કે પૂર્વ પ્રત્યય. પછી છે ચાલક. તો આની અંદર કેવો પ્રત્યય છે? તો કે પર પ્રત્યય. ચાલો એના પછીનો આપણે છઠ્ઠો શબ્દ જોઈ લઈએ. તો છઠ્ઠો શબ્દ આપણને પૂછ્યો છે કે ધાર્મિક. તો એક પ્રત્યય લાગ્યો છે, પાછળ લાગ્યો છે એટલે કેવો જવાબ આવશે? તો કે પર પ્રત્યય. એના પછી જોઈએ તો રાષ્ટ્રીય. ઈય પ્રત્યય લાગ્યો છે એટલે કે પર પ્રત્યય. ત્યાર પછી દુઃસાધ્ય. તો દુઃસાધ્યની અંદર પૂર્વ પ્રત્યય. તો આપણે એનો જવાબ લખી દેવાનો પૂર્વ પ્રત્યય. ત્યાર પછી અડોલ. આની અંદર પણ પૂર્વ પ્રત્યય, કેમ કે આગળ અ આપેલો છે. મોટા ભાગના વિરોધાર્થી શબ્દ હોય અને આગળ અ અને ગેર ને એવું બધું લગાવ્યું હોય તો એની અંદર પૂર્વ પ્રત્યય હોય. પછી કુટેવ. તો પણ ટેવનો વિરોધાર્થી એટલે કે પૂર્વ પ્રત્યય. પછી સ્નિગ્ધ. તો સ્નિગ્ધની અંદર એક પણ પ્રત્યય લાગેલો નથી, પ્રત્યય વગરનો શબ્દ છે. ત્યાર પછી જોઈએ તો 12મો શબ્દ આપણો છે પોલાણ. તો પોલાણની અંદર કેવો પ્રત્યય લાગેલો છે? તો કે પર પ્રત્યય. ત્યાર પછી ભારતીય. તો ઈય પ્રત્યય એટલે કે પર પ્રત્યય. પછી વણ જોઈતુંમાં વણ એ આગળ લાગેલું છે એટલે પૂર્વ પ્રત્યય. પછી સામાયિક. તો એની અંદર પણ એક પ્રત્યય એટલે પર પ્રત્યય. એના પછી નિર્જીવ. તો એની અંદર ની આગળ લાગેલો છે એટલે પૂર્વ પ્રત્યય. એના પછી અહિંસા. તો હિંસાનો વિરોધાર્થી આગળ અ લાગ્યો છે એટલે પૂર્વ પ્રત્યય. એના પછીનો શબ્દ જોઈએ તો કૃપાળુ. તો આની અંદર કેવો પ્રત્યય છે? તો કે પર પ્રત્યય. પછી ઘડાઈ. આની અંદર કેવો પ્રત્યય છે? તો કે પર પ્રત્યય. પછી નિશ્ચલ. તો આની અંદર કેવો પ્રત્યય છે? તો પૂર્વ પ્રત્યય. ચલ, નિશ્ચલ. ચાલો હવે આપણે જોઈએ નીચેના રૂઢિપ્રયોગોનો સાચો અર્થ એ તમારે આપેલા વિકલ્પોમાંથી શોધીને લખવાનો છે. એટલે કે રૂઢિપ્રયોગનો સાચો અર્થ જણાવો. આમાં પણ તમને એક રૂઢિપ્રયોગનો અર્થ પૂછવામાં આવશે અને એનો 1 માર્ક્સ તમને મળશે. તો જોઈએ એમાં આપણો સૌથી પહેલો સવાલ છે. જવાબ આવડે તો કોમેન્ટ બોક્સમાં જણાવતા જાઓ. સૌથી પહેલો સવાલ છે ડિંગ થઈ જવું. તો ડિંગ થઈ જવું રૂઢિપ્રયોગનો શું અર્થ થાય? તો ડિંગ થઈ જવું એટલે કે આશ્ચર્યચકિત થઈ જવું. આ એનો સાચો જવાબ છે. આ તો કોઈ દિવસ આવે જ નહીં ડિંગો બતાવવો, એ તો સાવ ખોટું છે. ગાયબ થઈ જવું પણ નહીં. એટલે એનો સાચો જવાબ બને આશ્ચર્યચકિત થઈ જવું. એના પછીનો બીજો સવાલ છે સંગ્રામ ખેલવો. સંગ્રામ ખેલવો એટલે તો કે લડાઈ લડવી. લડાઈ લડવી એનો સાચો જવાબ બને. સંગ્રામ ખેલવો એટલે સંગ્રામમાં ઉતરવું ન થાય, યુદ્ધનો વિરામ કરવું પણ ન થાય. એટલે શું બનશે સાચો જવાબ? કે લડાઈ કરવી. એના પછી છે નજરે ચડવું. જે તમે પણ ક્લાસની અંદર મેડમની નજરમાં આવી જતા હશો તો એને શું કહેવાય? નજરે ચડવું એટલે કે ધ્યાનમાં આવવું, ધ્યાનમાં આવી જવું. એને શું કહેવાય? શોધી કાઢવું ન કહેવાય, સ્પષ્ટ દેખાવું પણ ન કહેવાય. એટલે કહેવાય ધ્યાનમાં આવવું. ચાલો એના પછીનો ચોથો રૂઢિપ્રયોગ કે ઢળી પડવું. ઢળી પડવું એટલે શું જવાબ આવશે? તો મરણ દશામાં ગબડી પડવું અને કહેવાય ઢળી પડવું. ચાલો એમાં પલંગમાંથી પડી જવું ન આવે, મૃત્યુ પામવું પણ ના આવે. એના પછી છે માર્ગ કાઢવો. તો માર્ગ કાઢવો એટલે શું જવાબ આવશે? તો કે ઉપાય શોધવો. એટલે કે રસ્તો નીકાળવો, માર્ગ કાઢવો, ઉપાય શોધવો. એના પછી છે છઠ્ઠો રૂઢિપ્રયોગ કે ગળે ડૂમો બાજવો. તો ગળે ડૂમો બાજવો એટલે એવું થાય કે લાગણીથી ન બોલી શકવું. એટલી બધી લાગણી અહીંયામાં ભરાઈ જાય કે મોઢામાંથી બોલી શકાય નહીં. લાગણી ન હોવી નહીં આવે, લાગણી વાળા હોવું પણ નહીં આવે. ચાલો ટાંકા ભરી જવા. તો એને શું કહેવાય? તો રૂઝાવી દેવું.
એના પછીનો રૂઢિપ્રયોગ છે કે શેર સૂંઠ ખાવી. તો શેર સૂંઠ ખાવી એટલે કે પૂરી તાકાત હોવી, તાકાતવાળા હોવું. ત્યાર પછી હવે જો ભય દૂર થતા નિરાંત થવી, આ અર્થ દર્શાવતો તમારે રૂઢિપ્રયોગ કહેવાનો છે કે આ ત્રણમાંથી કયો રૂઢિપ્રયોગ એવો છે કે જેનો અર્થ આવો થાય કે ભય દૂર થતા શાંતિ થાય. તો જો સંગ્રામ ખેલવો, આંખમાં આંજવું કે જીવમાં જીવ આવવો, એટલે આ રૂઢિપ્રયોગ તમારો સાચો છે કે જીવમાં જીવ આવવો એનો અર્થ એવો બનશે કે ભય દૂર થતા શાંતિ થવી અને જીવમાં જીવ આવ્યો. બીજું પણ એવું જ પૂછ્યું છે કે પિતાજી સામે ગાંધીજી બોલવાની હિંમત કરી શક્યા નહીં. આ રેખાંકિત જે વાક્યાંશ છે એના માટે તમારે રૂઢિપ્રયોગ યોગ્ય રહેશે તે શોધીને લખવાનો છે. એટલે તમારે એવો રૂઢિપ્રયોગ શોધવાનો કે જેનો અર્થ એવો થતો હોય કે બોલવાની હિંમત કરી શક્યા નહીં. તો પરાધીનતા ભોગવવી નહીં, વિવશ બનવું નહીં, પણ જીભ ન ઉપડવી આ સાચું બને. જીભ ન ઉપડવી એટલે બોલવાની હિંમત કરી શક્યા નહીં, એ રૂઢિપ્રયોગ જવાબમાં આવે. ફરી પાછો 12મો સવાલ, એ જલ્દી માનશે નહીં, ખૂબ વિચાર કર્યા પછી જ નિર્ણય લેશે. તો આને બંધ બેસતો તમારે રૂઢિપ્રયોગ શોધવાનો. તો જો ખૂબ વિચાર કર્યા પછી નિર્ણય લઈ તો હોકારો દેવો એવું આવે નહીં, અવળી વાત કરે એવો આવે નહીં. તો 100 ગળને ગાળવું, 100 ગળને ગાળવું એટલે વિચારી વિચારીને છેલ્લે નિર્ણય લે. એટલે તમારો જવાબ એવો બને કે 100 ગળને ગાળવું. ત્યાર પછીનો સવાલ છે કે જેણે જીવનમાં કોઈ ભલાઈનું કામ કર્યું નથી તેનું જીવન નિરર્થક ગયું કહેવાય. તો નિરર્થક ગયું કહેવાય માટે તમારે યોગ્ય રૂઢિપ્રયોગ શોધવાનો. તો જીવન સમર્પિત કરવું ખોટું, અફસોસ કરવો ખોટું, તો જીવતરમાં ધૂળ પડવી એટલે જીવન કેવું ગયું? નિરર્થક. જીવન નિરર્થક એટલે શું થાય? તો અર્થ વગરનું જીવન. ચાલો એના પછીનો 7મો સવાલ આપણે પહોંચ્યા છીએ. 7મો પ્રશ્ન કે નીચેના શબ્દનો તમારે વિરોધી શબ્દ એ આપેલા વિકલ્પોમાંથી શોધીને લખવાનો છે. આપેલા જે 3 ઓપ્શન છે એમાંથી તમારે સાચો વિરોધાર્થી શબ્દ શોધવાનો અને એ તમારે જવાબમાં લખવાનો. અહીંયા પણ તમને એક શબ્દ પૂછાય અને એનો 1 માર્ક્સ તમને આપવામાં આવે. સમાનાર્થી કરતા વિરોધાર્થી તો તમને સાવ સહેલા જ લાગે. હવે જોઈએ એમાં તમને સૌથી પહેલો શબ્દ પૂછ્યો છે. આ તમને જેને આવડતા હોય ફટાફટ ક્રમ સાચા લખજો. ક્રમ લખી અને કોમેન્ટ બોક્સમાં મને ફરજિયાત આન્સર જણાવવાના છે જેથી મને ખબર પડે કે તમે કેવી તૈયારી કરી રહ્યા છો. અત્યારે આપણે આ તૈયારી નથી કરી રહ્યા પણ ફક્ત અસાઇનમેન્ટને સોલ્વ કરીએ છીએ. તમે જાતે ઘરે કર્યું હોય તો કેટલું યાદ રહ્યું છે, કેવું કર્યું છે એ તમને બધી જ ખબર આની સાથે સાથે પડી જશે. ચાલો તો પહેલો શબ્દ આપણો છે લાભ. તો લાભનો વિરોધાર્થી શબ્દ શું થશે? તો લાભ એટલે ફાયદો થાય નહીં, નફો થાય નહીં. આ ત્રણેય તો સમાનાર્થી થઈ જાય. આપણને પૂછ્યો છે વિરોધાર્થી એટલે હાનિ જવાબ સાચો પડે. તો લાભ એટલે શું થાય? હાનિ. ખાવાવાળી સાની નહીં હો. ચાલો એના પછી છે બીજો શબ્દ ભપકો. તો ભપકો એટલે શું થશે? તો ભપકો એટલે થાય સાદગી. સાદગી એનો વિરોધાર્થી છે. દેખાવ ને દર્શન બંને આવશે નહીં. એના પછી પ્રત્યક્ષ. તો પ્રત્યક્ષનો વિરોધાર્થી થશે પરોક્ષ. પરોક્ષ એનો વિરોધાર્થી છે. એના પછી છે વિરામ. તો તમને બધાને આવડતું હશે. વિરામ એટલે અવિરામ શબ્દ તમારો સાચો પડે. આરામ નિંદ્રા એનું આવે નહીં. એના પછી નિશ્ચિત. તો નિશ્ચિતનો વિરોધાર્થી થાય અનિશ્ચિત. એના પછીનો છઠ્ઠો શબ્દ જોઈએ કે સ્નિગ્ધ. તો સ્નિગ્ધનો વિરોધાર્થી શું થાય? તો કે કઠણ. પછી મંદ. મંદ એટલે ધીમું થાય. તો ધીમું એનું સમાનાર્થી શબ્દ થઈ જાય. તો આપણે એનું વિરોધાર્થી લખવાનું છે. તો શું આવશે? તો જલદ આવશે, નરમ પણ આવશે નહીં. ત્યાર પછી છે મજબૂત. તો મજબૂતનો વિરોધાર્થી શું આવશે? તો તકલાદી. તકલાદી એટલે એનો વિરોધાર્થી થાય મજબૂત. બરાબર. પછી મિલન.
તો એનો વિરોધાર્થી શું થશે? તો વિરહ. સંયોગ તો એનું સમાનાર્થી થઈ છે. પછી લીલી, તો લીલી શબ્દનો વિરોધાર્થી શું આવશે? તો કે સૂકી. લીલું તો સૂકું ને લીલી તો સૂકી. ચાલો, એના પછી છે કોલાહલ. કોલાહલ એટલે અવાજ જ થાય, તો એનો વિરોધાર્થી નીરવ થાય, ઘોંઘાટ ન થાય, એનું સમાનાર્થી થઈ જાય અને સાદ પણ ન આવે. ચાલો, એના પછીનો શબ્દ જોઈએ તો છે સ્વર્ગ. તો સ્વર્ગનું વિરોધાર્થી શું આવે? તો સ્વર્ગ એટલે લખવાનું નર્ક. પછી છે શબ્દ હર્ષ. તો હર્ષ એટલે એનું સમાનાર્થી આનંદ ને મોહ તો ન આવે, એટલે જવાબ આવશે શોક. આનંદ તો એનું સમાનાર્થી થઈ જાય એટલે આવે જ નહીં. પછી છે શબ્દ મીઠાશ. તો મીઠાશનું વિરોધાર્થી શું આવશે? તો કે કડવાશ. મીઠાશનું વિરોધાર્થી થાય કડવાશ. ત્યાર પછીનો શબ્દ છે પ્રકાશ. તો પ્રકાશનું વિરોધાર્થી શું આવશે? તો કે અંધકાર. એના પછીનો શબ્દ છે બાહ્ય. બાહ્ય એટલે બહારનું, તો એનો વિરોધાર્થી શબ્દ બને આંતરિક એટલે કે અંદરનું. એના પછી છે પૂર્વ. તો પૂર્વનું તો વિરોધાર્થી એની સામેની દિશા એટલે કે પશ્ચિમ. ચાલો, એના પછીનો 18મો આપણો શબ્દ છે નિરક્ષર એટલે કે અભણ, તો એનો વિરોધાર્થી બને સાક્ષર એટલે કે ભણેલું. પછી ગરીબ, તો એનું વિરોધાર્થી શું બનશે? શ્રીમંત એટલે કે પૈસાદાર. રંક અને દિન એ બંનેના સમાનાર્થી છે. બરાબર. ચાલો, તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે પણ કાંઈ અત્યારે વિકાસ પરીક્ષા લક્ષી જે અસાઇનમેન્ટ છે એનું સોલ્યુશન આપણે આવી સરસ રીતે જોઈ રહ્યા છીએ. એ સોલ્યુશન તમને બધા જ વિષયનું તમારા ધોરણનું મળશે. અને વિડીયો તો તમે જોવો જ છો આપણી યુટ્યુબ ચેનલ ઉપર, પણ જો તમારે એના આખા સોલ્યુશનની પીડીએફ જોતી હોય તો એ પણ તમે મેળવી શકશો. તો એ પીડીએફ મેળવવા માટે તમે આપણો ઓશન કોચિંગ ક્લાસીસનો કોન્ટેક્ટ કરી શકો છો 7046222254 ઉપર, અથવા તો પ્લે સ્ટોર પરથી તમે આપણી એપ્લિકેશન પણ ડાઉનલોડ કરી અને એપ્લિકેશનમાંથી પણ માહિતી મેળવી શકો છો. તો તમે પીડીએફમાંથી પણ સરસ મજાનું અસાઇનમેન્ટનું સોલ્યુશન જોઈ શકો છો અને વાંચી શકો છો. હવે આપણે આવ્યા છીએ આપણો પ્રશ્ન નંબર 8. તો પ્રશ્ન નંબર 8ની સૂચના શું છે? તો કે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપવાનો છે અને એક શબ્દ સમૂહ પૂછાય, એક શબ્દ પૂછાય અને એનો તમને 1 માર્ક્સ આપવામાં આવે. એટલે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. ચાલો, એમાં સૌથી પહેલો આપણને સવાલ પૂછાણો છે કે લાંબા સમય સુધી યાદ રહે તેવું, એને આપણે શું કહીએ છીએ? તો તમારો જવાબ બનશે ચિરસ્મરણીય. લાંબા સમય સુધી યાદ રહે તેવું એટલે કે ચિરસ્મરણીય. પછી બીજો સવાલ છે કે ઝાડ, છોડ કે વેલાની સુકાયેલી નાની નાની ડાળખી, તો એને શું કહેવાય? તો એને કહેવાય સાંઠી કડી. ચલો, એના પછી જોઈએ આપણો ત્રીજો સવાલ, તો કે રસ્તામાં મુસાફરને પાણી પીવાની જગ્યા, તો એને શું કહેવાય? તો પરબ. જે ઉનાળામાં બધા બંધાવતા હોય, રસ્તામાં પસાર થતા જે વ્યક્તિઓ હોય એને પાણી પીવા માટેની જગ્યા એટલે કે પરબ. એના પછીનો સવાલ કે મંગળ પ્રસંગે હાથના કાંડા પર બાંધવામાં આવતું 2-3 રંગનું નાડું, લગભગ 2 રંગનું હોય, લાલ અને પીળું, તો એને શું કહેવાય? તો નાડાછડી. એના પછી છે મનમાં વિચારોની ગડમથલ, તો એને આપણે શું કહીએ છીએ? મનોમંથન. તમને ઘણી વખત સવિસ્તર સવાલમાં પણ મનોમંથન જણાવો એવો સવાલ પૂછાય, તો એનો શું વાક્ય આખું બને? કે મનમાં વિચારોની ગડમથલ. અનેક વિચારો જે મનની અંદર આવતા હોય એને આપણે મનોમંથન કહીએ છીએ. એના પછી છઠ્ઠો સવાલ છે કે 2 ઘરની પાછળના ભાગે છોડેલી જગ્યા, તો એને શું કહેવાય છે? તો નવેરી. ત્યાર પછી રસોઈ બનાવવા મૂકેલું ગરમ પાણી, તો એને શું કહેવાય? આંધણ. એના પછી 8મો સવાલ કે પ્રત્યક્ષ પદાર્થ દ્વારા બોધ આપવો, તો એને કહેવાય પદાર્થ પાઠ.
ત્યારબાદ પ્રાંતનો વડો હાકેમ, તો એને શું કહેવાય છે? સૂબો. પ્રાંતનો એ જગ્યાનો મેન વડો. પછી 12 શાખના ઉપલા જે લાકડા છે એની આગળ રહેતો એક નાનો એવો છેડો, તો એને કહેવાય છે ટોડલો. એના પછીનો શબ્દ સમૂહ, તો આપેલી બે વસ્તુમાંથી કોઈ પણ એક વસ્તુ પસંદ કરવાની છૂટ, તો એને કહેવાય વિકલ્પ. દહીં વલોવાનું સાધન, તો એને કહેવાય વલોણી અથવા તો વલોણું. પછી દૂર દૂરનું જોવા માટેનું એક યંત્ર, તો એને આપણે કહીએ છીએ દૂરબીન. દૂર દૂર જોવા માટેનું યંત્ર. ચાલો હવે આપણે પ્રશ્ન નંબર 9, કે કૌંસમાં આપેલા સૂચના મુજબ તમારે વાક્ય રૂપાંતર કરવાનું છે. એટલે કે તમને કૌંસમાં જે પ્રમાણે સૂચના આપેલી હોય એ પ્રમાણે તમારે સવાલમાં આપેલું જે વાક્ય છે એને ફેરવીને લખવાનું છે. આની અંદર કયા બે વાક્ય પૂછ્યા છે? તો એક વિધિ અને એક નિષેધ. તો તમને બધાને ખબર છે કે વિધિ વાક્ય એટલે થાય હકાર વાક્ય અને નિષેધ વાક્ય એટલે થાય નકાર વાક્ય. તો વિધિ વાક્ય કહે તો એ વાક્યને હકારમાં ફેરવવાનું અને નિષેધ વાક્ય કહે તો એ વાક્યને તમારે નકારની અંદર ફેરવી દેવાનું. જો સૌથી પહેલો સવાલ છે કે આ એટલે તો મારે પાછા નહોતું આવવું. અહીંયા નહોતું આવવું કહે છે, આવવાની ના પાડે છે. તો આવવાની ના પાડે છે એટલે આ સવાલનું વાક્ય જે છે એ કેવું છે? તો નકાર છે. એટલે એ વાક્યને તમારે કેવું બનાવવાનું છે? તો કે વિધિ વાક્ય એટલે કે હકાર બનાવવાનું છે. પણ એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું કે તમે નકારમાંથી હકાર બનાવો કે હકારમાંથી નકાર બનાવો, પણ વાક્યનો મૂળ અર્થ જે છે એ ફરવો જોઈએ નહીં. જુઓ, અને જવાબ ઉપરથી તમને ખ્યાલ આવી જશે કે આ એટલે તો મારે ત્યાં જ રહેવું હતું. જો ત્યાં જ રહેવું હતું એટલે એનો અર્થ શું થાય? કે નહોતું આવવું. બરાબર? ત્યાં જ રહેવું હતું તેનો અર્થ એવો જ થાય કે નહોતું આવવું. એટલે વાક્યનો અર્થ બદલાણો નથી, પણ આ નહોતું આવવું ને એ નકાર વાળો જે શબ્દ હતો ને એ આમાંથી નીકળી ગયો. એટલે આ કેવું વાક્ય બની ગયું? તો કે હકાર. હવે બીજું જોઈએ કે આજે પશ્ચિમના લોકો વિજ્ઞાનમાં ઘણા આગળ વધ્યા છે. આ એની સારી વાત કીધી છે કે ભાઈ પશ્ચિમના લોકો કેટલા સારા, વિજ્ઞાનમાં કેટલા આગળ વધ્યા છે. તો આ કેવું વાક્ય છે? તો આ હકાર વાક્ય છે, પોઝિટિવ વાક્ય છે. તો આને આપણે નકાર એટલે કે નેગેટિવ બનાવવાનું છે. તો આમાં આપણે ન, ના એવું કે ના વાળું, નકાર વાળું ઉમેરવું પડે, પણ આનો અર્થ બદલાવવો જોઈએ નહીં. એટલે આપણે આનું નિષેધ વાક્ય એટલે કે નકાર વાક્ય બનાવવાનું છે. તો કેવું બનશે? જો કે આજે પશ્ચિમના લોકો વિજ્ઞાનમાં જરાય પાછળ રહ્યા નથી. આવી ગયું ને નથી વાળો, તો જરાય પાછળ રહ્યા નથી એટલે એનો અર્થ કેવો થાય? કે ખૂબ જ આગળ વધ્યા છે. તો જો ઘણા આગળ વધ્યા અને જરાય પાછળ નથી રહ્યા, બંનેનો અર્થ સેમ જ નીકળે. એટલે અર્થ બદલવાનો નહીં અને હકારનું નકાર ને નકારનું હકાર કરી દેવાનું. હવે આવી રીતે બધા જ વાક્યોના જવાબ તમારે આપતો જવાનો છે. અને ન સમજાય તો કોમેન્ટ બોક્સની અંદર પૂછી લેજો. ચાલો હવે એના પછીનો ત્રીજો સવાલ છે કે દેવદૂતોએ ફોસલાવીને છૂટો જ ન પાડ્યો. તો ન આવ્યું એટલે નકાર છે, તો આપણે કેવું બનાવવાનું છે? તો હકાર બનાવવાનું છે. તો કેવું વાક્ય બનશે? જો કે દેવદૂતોએ ફોસલાવીને ભેગો જ રાખ્યો. ભેગો રાખ્યો એટલે કે છૂટો ન પાડ્યો. ત્યાર પછી ચોથું વાક્ય કે મારા સપનામાં આવ્યા હરી. આ હકાર છે, તો નકાર કેવું બનશે? કે મારા સપનામાંથી ન ગયા હરી. એના પછીનું વાક્ય તો ઉંદરની વસ્તી પર અંકુશ નથી. આ નકાર છે, તેનો હકાર કેવું બનશે? કે ઉંદરની વસ્તી એ નિરંકુશ છે. ચાલો સાવ સહેલું જ છે. એના પછી છઠ્ઠું વાક્ય જોઈએ કે એ મૂંગી છે પણ કઈ બહેરી નથી. તો આનું આપણે હકાર બનાવવાનું કે એ મૂંગી છે પણ સાંભળી તો શકે છે ને, એટલે કે બહેરી નથી. એના પછી આવરદા બાકી હશે. બીજું શું? તો આનું નકાર કેવું બનશે? તો આવરદા પૂરી નહીં થઈ હોય. બીજું શું?
એના પછી મેં ચોરી કરી નથી, આ નકાર છે, તો હકાર શું બનશે? તો મેં મહેનત કરી છે, એટલે કે ચોરી કરી નથી. એના પછી એના સ્નેહની ગંભીરતા વધી છે, તો એના સ્નેહની ગંભીરતા ઓછી થઈ નથી એટલે આપોઆપ એવો જ અર્થ થઈ જાય કે વધી છે. પછી ડોસા ફરીથી બોલ્યા, તો એનું કેવું બને કે ડોસા ફરીથી ચૂપ ન રહ્યા એટલે કે બોલ્યા એવું જ થાય. એના પછી જોઈએ તો હવે કૌંસમાં આપેલા સૂચના મુજબ તમારે વાક્ય પરિવર્તન કરવાનું છે. અહીંયા પણ એક વાક્ય અને એક માર્ક્સ, પણ અહીંયા વાક્ય કેવા છે? તો કર્તરી અને કર્મણી, બરાબર? કર્તરી અને કર્મણીની અંદર તમારે ફેરવવાનું છે. તો કર્તરી અને કર્મણી, તો કર્તરીની અંદર કોનું મહત્વ હશે? કર્તાનું. અને કર્મની અંદર કોનું મહત્વ હશે? કર્મનું. બરાબર? કર્મણીની અંદર તો કર્તા અને કર્મનું મહત્વ વધારવાથી તમે કર્તરી અને કર્મણી વાક્યની અંદર ફેરફાર કરી શકશો. ચાલો તો હવે આપણે જોઈએ. સૌથી પહેલા તમારે નીચેના વાક્યોને કર્મણી વાક્યની અંદર ફેરવવાના છે. એટલે આ બધા જે વાક્ય છે એ કેવા છે? કર્તરી છે, અને તમારે એને ફેરવવાના છે કર્મણીની અંદર. બરાબર? ચાલો તો જોઈએ આપણે કર્તરી કર્મણી વાળા વાક્યો. તો શરૂ કરીએ. તો સૌથી પહેલું છે કે કાકીડાએ કેવો રંગ ધારણ કર્યો છે. તો હવે આપણે આનું કર્મણી વાક્ય બનાવવાનું છે. તો અહીંયા કાકીડાએ એટલે કે કર્તાનું મહત્વ છે, તો કર્મનું મહત્વ વધારવાનું કે કાકીડાથી કેવો રંગ ધારણ કરાયો છે. તો કાકીડાને કરવો નહોતો પણ એનાથી કરાયો, એટલે કે રંગ ધારણ કરવાનું મહત્વ વધી જાય છે, એટલે આ વાક્ય કર્મણી બની જાય છે. એના પછી યુવાનો પડકાર સામે લડતા શીખી શકે, તો યુવાનોથી પડકાર સામે લડવાનું શીખી શકાયું. ત્યારબાદ ગોપીઓએ કૃષ્ણને મનાવ્યા, તો ગોપીઓથી, બધામાં જોજો થી પ્રત્યય લાગશે, બે ફેરફાર બધા વાક્યની અંદર આવશે. એક કર્તાને થી જેવું લાગી જાય, થી વડે, અને પાછળ એક શીખી શકે તો શકાયું, કર્યો છે તો કરાયો છે, આવી રીતે બધા જ વાક્યની અંદર બે ફેરફાર થશે. તો અહીંયા ગોપીઓથી કૃષ્ણને મનાવાયા, અહીંયા મનાવ્યા ને અહીંયા મનાવાયા. એના પછી જોઈએ તો હું પરીક્ષા પછી ફરવા જઈશ, તો હુંની જગ્યાએ શું આવશે? તો મારાથી. પરીક્ષા પછી ફરવા જવાશે. પછી સાહેબે અમને પાવાગઢનું મહત્વ સમજાવ્યું, તો એનું કેવું બનશે? તો સાહેબથી નહીં આવે, અહીંયા સાહેબ વડે અમને પાવાગઢનું મહત્વ સમજાવાયું. એના પછી તો કયો સવાલ છે કે દાદા રોજ સવારે માળા ફેરવતા, તો દાદાથી અથવા તો દાદા વડે રોજ સવારે માળા ફેરવાતી. એના પછી જોઈએ તો તમારે કર્તરી વાક્યની અંદર જોવાનું છે કે કર્તરી વાક્ય તમારે કઈ રીતે બને. તો જોજો ફરીથી આપણે એક વખત જોઈ લઈએ કે કર્તરીની અંદર કર્તાનું મહત્વ અને કર્મણીની અંદર કર્મનું મહત્વ. તો અહીંયા આપણે કેવું કરવાનું હતું? તો આપણે કર્મણી કરવાનું હતું, એટલે કર્મનું મહત્વ આપણે વધાર્યું. અને હવે આપણે કર્તરી જોવાના છે, તો કર્તાનું મહત્વ વધારવાનું છે. એટલે કે કર્મણી વાક્યોને કર્તરી વાક્યની અંદર ફેરવો. તો જો અહીંયાથી પ્રત્યય અને આ ઉકેલાય, બધામાં વડે અને ખવાયું, થી અને જવાય છે, વડે અને અવાય છે. ઓલામાં જે આપણે ફેરફાર કર્યા હતા એ આમાં ઓલરેડી આપેલા છે, તો હવે એને આપણે દૂર કરવા પડે તો આપણું કર્તરી વાક્ય બને. જોઈએ તો ખેડૂતોથી પ્રસંગ ઉકેલાય છે. તમને હું એકદમ સહેલી ભાષામાં કહું છું જેથી તમને આવડી જાય કે વાક્યની અંદર કેટલા ફેરફાર ટોટલ થતા હોય છે, કઈ રીતે. તો ખેડૂતોથી પ્રસંગ ઉકેલાય છે,
તો જો ખેડૂતો પ્રસંગ ઉકેલે છે, એકદમ સાદું સિમ્પલ વાક્ય કરી નાખવાનું એટલે કર્તરી વાક્ય બની જાય. પછી ઇન્દ્ર રાજા વડે બંગલા પાન ખવાયું. તો ઇન્દ્ર રાજાએ બંગલા પાન ખાધું. જો એ ખાધુંનું ખવાયું આપણે પેલા કરતા હતા ને, હવે ખવાયુંનું ખાધું. દેવલાથી સ્વર્ગમાં અપ્સરા બની જવાય છે. તો દેવલો સ્વર્ગમાં અપ્સરા બની ગયો છે. પછી હરિ વડે સપનામાં અવાય છે. તો હરિ સપનામાં આવે છે. એના પછી જોઈએ તો ચંદુ વડે પંખો લવાય છે. તો ચંદુ પંખો લાવે છે. માનવંતા મહેમાનોથી ખાટલીઓ પર બેસાય છે. તો માનવંતા મહેમાનો ખાટલીઓ પર બેસે છે. પછી યમરાજથી પોતાના પાડા પર બેસીને અવાયું. તો યમરાજ પોતાના પાડા પર બેસીને આવ્યા. ચાલો હવે આપણે નીચે આપેલા વાક્યોમાંથી રવાનુકારી શબ્દ શોધી અને લખવાના છે. એમાં પણ તમારે એક શબ્દ અને એક માર્ક્સ. તો રવાનુકારી શબ્દ કોને કહેવાય? તો રવાનુકારી શબ્દ એટલે કોઈ પણ વસ્તુનો અવાજ કે એ કઈ રીતે કાર્ય કરે છે કે ક્રિયા, એ બધી વસ્તુનો અવાજ, ધ્વનિ એવો દર્શાવવાનો પ્રયત્ન કરતા હોય તો એને આપણે રવાનુકારી શબ્દ તરીકે ઓળખતા હોય અને વાક્યમાંથી એ અલગ તરી જ આવે. ચાલો તો આપણે જોઈએ. સૌથી પહેલો આપણો સવાલ છે કે એમનું ઘર બાળ પૌત્ર પૌત્રીઓથી ખિલખિલાટ હસી ઉઠતું. તો પૌત્ર પૌત્રીઓનો હસવાનો અવાજ કેવો કીધો છે? તો ખિલખિલાટ. તો આ ખિલખિલાટ શબ્દ જે છે એ આપણો કેવો બની જાય? તો કે રવાનુકારી શબ્દ બની જાય. એના પછી બીજો વાક્ય કે જોયું તો બોલનાર મરક મરક હસી રહ્યો હતો. તો હસે છે પણ કેવો હસે છે? તો કે મરક મરક હસે છે. તો આ મરક મરક એ શું થાય? તો એ આપણો રવાનુકારી શબ્દ. એના પછી ત્રીજો વાક્ય કે પગ મૂક્યો કે તરત જ ખળખળ ખળખળ એવો અવાજ શરૂ થયો. તો અવાજ કેવો છે? તો કે ખળખળ ખળખળ. તો આ ખળખળ ખળખળ એ આપણો રવાનુકારી શબ્દ બને. આ સાવ ઈઝી, તમારે એક માર્ક્સ બેઠો. નેવામાંથી પાણી ટપ ટપ ટપકતું હતું. તો પાણી કેમ ટપકે છે? ટપ ટપ. એટલે કે આ ટપ ટપ જે શબ્દ છે એ તમારો રવાનુકારી શબ્દ છે. હવે આપણે જોઈએ પાંચમું આપણું વાક્ય કે અષાઢના ઘન ગર્જન ઝીલ્યા રણઝણતા ઉરતંતે. તો આ રણઝણતા જે છે એ તમારો રવાનુકારી શબ્દ બને. એના પછી વરસાદ ઝરમર ઝરમર વરસતો હતો. તો ઝરમર ઝરમર એ આપણો રવાનુકારી શબ્દ છે. એના પછીનું વાક્ય કે ઉકરડામાં માખીઓ બણબણ કરતી હતી. તો માખી કેવું કરે છે? બણ બણ બણ. તો બણ બણ તમારો રવાનુકારી શબ્દ. એના પછી આકાશમાં વાદળો ગડગડાટ થવા લાગ્યા. વાદળોનો. તો ગડગડાટ એ તમારો રવાનુકારી શબ્દ બને. ત્યારબાદ લગ્ન મંડપમાં સજાવેલી લાઇટોથી વાતાવરણ ઝળહળ ઝળહળ થઈ ગયું. તો આજે આ ઝળહળ ઝળહળ છે એ તમારો રવાનુકારી શબ્દ છે. બરાબર. આની અંદર ગડગડ ગડગડાટ અને આની અંદર બનશે તમારો જવાબ ઝળહળ ઝળહળ. હવે જુઓ કે નીચે આપેલા શબ્દોના ધ્વનિ ઘટકો તમારે છૂટા પાડી અને લખવાના છે. એની અંદર પણ એક શબ્દ અને એક માર્ક્સ. તો ધ્વનિ ઘટકો. તો ધ્વનિ ઘટકોની તમને ખબર જ છે કે આની અંદર આપણે શું કરીએ છીએ? તો આની અંદર આપણે સ્વર વત્તા વ્યંજન આ બંને વસ્તુ છૂટા પાડતા હોઈએ છીએ. એને જ આપણે ધ્વનિ ઘટક તરીકે ઓળખીએ છીએ. તો જોઈએ હળધરનું કેવું બનશે? તો હનું બનશે હ વત્તા અ. અળ એટલે અળ વત્તા અ. ધ એટલે ધ વત્તા અ અને છેલ્લે ર વત્તા અ. વ્યંજનથી તમે સ્વર છૂટો પાડો એટલે વ્યંજનને કેવો કરી નાખવાનો? તો કે ખોડો કરી નાખવાનો.
તો આ જે નિશાની કરી એ આપણે વ્યંજનને ખોડો બતાવેલો છે. ચાલો, એના પછી છે બિંદુ. જોજો, ખાસ યાદ રાખવાનું કે જેમાં રસવઈ હશે એમાં નાનો ઈ હશે, અને જેમાં દીર્ઘઈ હશે એમાં તમારે મોટો ઈ બતાવવાનો. એટલે રસવઈ હોય તો નાનો ઈ અને દીર્ઘઈ હોય તો મોટો ઈ. તો અહીંયા બિંદુની અંદર રસવાઈ છે એટલે કે નાનો ઈ આવશે. તો પહેલા બ, પછી નાનો ઈ, અને આ રેફ જે છે એનો આપણે ઉચ્ચાર કરીએ છીએ બિંદુ. તમે આ ધ્વનિ ઘટકો છૂટા પાડો ને ત્યારે ન સમજાય તો તમારે એને બોલીને છૂટા પાડવાનો પ્રયત્ન કરવાનો. 2-3 વખત ઉચ્ચારણ કરવાનું તો પણ તમને ખ્યાલ આવી જાય. તમે જો બિંદુ બિંદુ એવી રીતે આપણે બોલીએ છીએ, એટલે વચ્ચે ન નો ઉલ્લેખ થાય છે તો એ ન અહીંયા મૂકવો પડે. પછી દુ, તો દ નો દ, અને અહીંયા પણ જો રસવઈ વાળો ઉ છે એટલે અહીંયા નાનો ઉ. જો દીર્ઘઈ વાળો ઉ હોત તો આપણે આવો મોટો ઉ કરત, પણ અહીંયા રસવઈ વાળો છે એટલે આપણે નાનો ઉ કરેલો છે. એના પછી છે દૂરબીન. તો દૂરબીનની અંદર જો દ, પછી અહીંયા દીર્ઘઈ છે એટલે મોટો ઉ, પછી ર, તો ર વત્તા અ, પછી બી, તો બ વત્તા ઈ, પછી ન, તો ન વત્તા અ. ચાલો, હવે જોઈએ એના પછી હાથો હાથ. તો હાથો હાથની કેવી બનશે? હ વત્તા આ એટલે હા, પછી થ વત્તા ઓ એટલે થો, પછી હા તો હ વત્તા આ, અને થ તો થ વત્તા અ. એના પછી તો કે ચિઠ્ઠી. તો ચિઠ્ઠીની કેવી બનશે? તો ચિઠ્ઠીમાં જુઓ છ, પછી રસવઈ છે એટલે કે નાનો ઈ, તો ચ વત્તા ઈ, પછી ઠ, અહીંયા બે ઠી એવું બોલીએ છીએ, ડબલ ઠી વપરાય છે એટલે ડબલ ઠી, અને એમાં પણ ઈ. ચાલો, એના પછી જોઈએ આજ્ઞા. તો આજ્ઞાની અંદર આ એ તો પોતે સ્વર છે એટલે એમાંથી કઈ છૂટું પડશે નહીં. પછી છે જ્ઞા. તો જ્ઞાનીનો જ્ઞ શેનો બનેલો છે? તો જમરૂખનો જ અને ઝમનો, અને છેલ્લે આવશે આ. એના પછી છે ક્ષમા. તો ક્ષત્રિયનો ક્ષ શેનો બનેલો હોય? તો ક વત્તા શ વત્તા અ એટલે ક્ષત્રિયનો ક્ષ બને, અને મા એટલે મ વત્તા આ. એના પછી છે અક્ષાંશ. તો અ તો બેઠો લખી દેવાનો, પછી ક્ષત્રિયનો ક્ષ તો ક વત્તા શા વત્તા આ, અને આ બધા અનુસ્વાર એ સ્વર ઉપર લગાડવાના, અને શરણાઈનો શનું લખવાનું? શરણાઈનો શ વત્તા અ. હવે ગણિતજ્ઞ. તો ગણિતજ્ઞનું જોવો, ગ નું તો ગ વત્તા અ, પછી અણ એટલે અણ વત્તા ઈ, પછી ત વત્તા અ, અને જ્ઞનું બનશે જ જમ ને અ. એના પછી છે વિદ્યા. તો વિદ્યાની અંદર વ વત્તા ઈ, દ વત્તા ય વત્તા આ એટલે ધ્ય, વિદ્યા. એના પછી છે યોદ્ધા. તો યોદ્ધાની અંદર ય વત્તા ઓ એટલે યો, અને આ ધા એટલે દ ધ અને આ. એના પછી છે શ્વાસ. તો શ્વાસની કેમ છૂટી પડશે? તો શ વત્તા અ વત્તા આ એટલે શ્વા, અને સ એટલે સ વત્તા અ. એના પછી છે મુદ્દલ. તો મુદ્દલમાં કઈ રીતે આવે? તો મ વત્તા ઉ એટલે મુ, પછી દ, ડબલ દ છે એટલે દ વત્તા દ વત્તા અ, અને છેલ્લે લ એટલે લ વત્તા અ. એના પછી છે પદ્ય. તો પદ્યની અંદર પ વત્તા અ, અને દ ય અને અ. એના પછી સર્પ. તો સર્પ વચ્ચે ર નો ઉચ્ચાર થાય છે, ભલે એ લખતા નથી, અને આ રેફ છે એ ર જ દર્શાવે છે, એટલે સ વત્તા અ, પછી ર પ અને અ. એના પછી છે સૂર્ય. તો આની અંદર પણ ર નો ઉલ્લેખ થાય. જો અહીંયા દીર્ઘઈ છે એટલે મોટો ઉ, સ વત્તા ઉ, પછી ર વચ્ચે, અને છેલ્લે ય. વ્રજ. વ્રજમાં પણ ર નો ઉલ્લેખ થાય છે. તો જો વ્રજ
એટલે વ વત્તા અ, વ્રજ, બરાબર. એટલે વ્ર વત્તા અ વત્તા જ વત્તા ર વત્તા અ, વજ્ર, બરાબર. ચાલો એના પછી પરિશ્રમ. તો પરિશ્રમની અંદર લખો પ વત્તા અ, ર વત્તા ઈ, શ્રનું લખો શ વત્તા ર વત્તા અ, અને છેલ્લે મનું મ વત્તા અ. ચાલો પછી છે વિદ્યાર્થી મિત્રો, આ સાથે આપણો જે વ્યાકરણ વિભાગ છે, આ વ્યાકરણ વિભાગને આપણે અહીંયા પૂરો કરીએ છીએ. અને હવે આપણો આના પછીનો જે લેખન વિભાગ છે, એ લેખન વિભાગને આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ફરી પાછા સાથે મળીશું અને ત્યારે સોલ્વ કરીશું. ત્યાં સુધી સરસ મજાની તૈયારી કરો, વાંચતા રહો. કંઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સની અંદર જણાવો. થેન્ક યુ સો મચ.